તો આજે કુકરની 3 જ વિસલમાં આપણે સુરતી ગ્રીન ઊંધિયું તૈયાર કરી લઈશું। ઘણા લોકો ઊંધિયું છૂટું પણ બનાવતા હોય છે, પણ આજે આપણે કુકરમાં એ રીતે બનાવશું કે નહીં ઊંધિયું કાચું રહે, કે નહીં ગળી જાય, કે નહીં કુકરમાં નીચે દાજી જાય, એ રીતે આપણે ઊંધિયું તૈયાર કરીશું। તો હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે। તો ચાલો, તો સૌથી પહેલાં આપણે ઊંધિયામાં નાખવાના મૂઠિયા તૈયાર કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા 1 કપ મેથીની ભાજી અને સામે 1 કપ કોથમીર લીધી છે। કોથમીર નાખવાથી મૂઠિયાનો સ્વાદ બહુ જ સરસ આવે છે। હું અહીંયા મૂઠિયા થોડા વધારે બનાવી રહી છું, નાસ્તા માટે પણ ચાલે, એટલે તમારે ઓછા બનાવવા હોય તો કોથમીર અને ભાજીની માત્રા થોડી થોડી લેવાની। પછી તેમાં ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ। આ મૂઠિયામાં મસાલા થોડા ચડિયાતા જ કરવાના, જેથી મૂઠિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે। 2 ટેબલસ્પૂન તેલ, 1 થી 1.5 ચમચી જેટલું દહીં। દહીં નાખવાથી મૂઠિયા એકદમ સોફ્ટ બને છે। અને પછી અડધી ચમચી જેટલો લીંબુનો રસ, કેમ કે આપણે દહીં પણ નાખેલું છે। તીખાસ માટે આદુ મરચાંની પેસ્ટ અને કલર માટે મેં અહીંયા થોડું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે। અને પછી છેલ્લે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરી દઈએ। હવે પહેલાં બધું એકદમ સરસ મિક્સ કરી લઈએ। અહીંયા આપણે પાણીની જરૂર ન પડે એ જ રીતે મૂઠિયાનો લોટ બાંધવાનો છે, એટલે આ રીતે ચોળીને મિક્સ કરશો તો ભાજીમાંથી પાણી છૂટશે અને તેનાથી જ લોટ બંધાઈ જશે। જો જરૂર પડે તો આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલા જ પાણીનો ઉપયોગ કરીશું। હવે મૂઠિયા માટે મેં અહીંયા 1/4 કપ જેટલો ભાખરીનો લોટ લીધેલો છે અને 2 ટેબલસ્પૂન ચણાનો ઝીણો લોટ લીધો છે। અહીંયા લોટ નાખ્યા પછી મેં આ રીતે મિક્સ કરીને જોયું તો મને ભાજી થોડી વધારે લાગતી હતી, એટલે મેં ફરીથી થોડો ભાખરીનો લોટ એડ કરી દીધો છે। અને પછી 1 થી 2 ટેબલસ્પૂન પાણી નાખીને મેં અહીંયા મૂઠિયાનો લોટ બાંધી દીધો છે। મૂઠિયાનો લોટ થોડો કઠણ જ રાખવાનો, તો જ મૂઠિયા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા થશે। મેં અહીંયા બધા મૂઠિયા વાળીને રેડી કરી દીધા છે। હવે ગરમ તેલમાં તમે જ્યારે મૂઠિયા નાખો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને બધા જ મૂઠિયા ઉપર ન આવી જાય ત્યાં સુધી આપણે મૂઠિયાને ટચ નહીં કરીએ, નહીંતર મૂઠિયા તૂટી જશે। મૂઠિયા આ રીતે ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દઈએ અને પછી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મૂઠિયાને તળી લઈએ। તો અહીંયા એક બેચ તળાઈને રેડી થઈ ગયો છે। આ રીતે મૂઠિયા નાખો ત્યારે સ્લો ગેસ અને પછી મૂઠિયા ઉપર આવે અને કાઢો ત્યાં સુધી મીડિયમ ટુ સ્લો ગેસ પર આ રીતે તળી લેશો તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે અને નાસ્તામાં પણ ખાવાની મજા આવશે। હવે ઊંધિયા માટે શાકની તૈયારી કરી લઈએ। તો મેં અહીંયા પાપડી દાણાવાળી અને દાણા વગરની એમ બંને થઈને 150 ગ્રામ જેટલી પાપડી લીધી છે। પછી દાણા વગરની પાપડીમાંથી આ રીતે બંને સાઈડથી ડીટીયાનો ભાગ કાઢી અને નસ હોય તે કાઢી લેવાની। આ નસ જો ખાવામાં આવશે તો ઊંધિયું ખાતી વખતે મજા નહીં આવે, એટલે આ રીતે બંને સાઈડથી નસનો ભાગ કાઢી લેવાનો। પછી દાણાવાળી પાપડીને આ રીતે ખોલીને દાણા કાઢી લેવાના અને છાલનો ભાગ જવા દેવાનો છે। અને કૂણી પાપડી જે આપણે નસ કાઢી તેને આ રીતે આખી જ રાખવાની છે, તેના 2 ભાગ નથી કરવાના। આખી પાપડીનો દેખાવ વધારે સરસ આવે છે ઊંધિયામાં। દાણા કાઢી લઈએ અને છાલનો ભાગ જવા દઈએ। બધી પાપડી વીણાઈ ગઈ છે। હવે બીજા શાકભાજી જોઈ લઈએ। તો શાકમાં અહીંયા મેં પાપડી કરતાં થોડા વધારે બટેકા, નાની બટેકી લીધી છે। 3 થી 4 નાના રીંગણ લીધા છે। રીંગણ આપણે ભરીને લેવાના છે, એટલે સાઇઝમાં થોડા નાના લેવાના। અને અડધી વાટકી જેટલા તુવેરના દાણા લીધા છે। શાકની માત્રા તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો। પછી અહીંયા મેં અડધું શક્કરિયું લીધું છે। શક્કરિયાને આ રીતે વચ્ચેથી 2 ભાગ કરીને મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે। અને પછી રીંગણનો આ રીતે થોડો ડીટીયાનો ભાગ રાખીને ઉપરના જે પાન છે તે કાઢી લીધા છે અને નીચેથી આ રીતે કટ આપી દીધું છે, કેમ કે આપણે રીંગણ ભરવાના છે એટલે। પછી મેં 100 ગ્રામ જેટલું કંદ, કે તમે રતાળું પણ કહી શકો, તે લીધું છે અને તેની છાલ કાઢી લીધી છે। આ રીતે પહેલાં છાલ કાઢીને પછી કંદને આખું જ ધોઈ લેવાનું છે। જો તમે પીસ કર્યા પછી ધોશો તો કંદ ચીકણું થઈ જશે, એટલે આ રીતે છાલ કાઢીને પહેલાં આખો મોટો ટુકડો જ ધોઈ લેવાનો અને પછી જ નાના નાના ટુકડા કરવાના છે। પછી મેં અહીંયા 2 પાકા કેળા લીધા છે, તમારે કાચા લેવા હોય તો તે પણ લઈ શકો। અને પછી એક કેળાના આ રીતે 3 ટુકડા કરી લીધા છે। તો હવે અહીંયા બધા શાકભાજી, કેળા, કંદ અને મૂઠડી બધું જ તૈયાર છે। તો આપણે હવે ઊંધિયાનો મસાલો તૈયાર કરી લઈએ। પછી મસાલા માટે મેં અહીંયા લીલું લસણ અને કોથમીર લીધા છે।
આપણા જે મેઝરિંગ કપ્સ આવે તે 1 કપ કોથમીર અને 1 કપ લીલું લસણ એ રીતે મેં લીધું છે. આમાં કોઈ પરફેક્ટ મેઝરમેન્ટની જરૂર નથી. પછી બંનેને મેં એકદમ બારીક કટ કરીને લીધા છે. આ રીતે કટ કરીને જો તમે ઊંધિયાનો મસાલો બનાવશો તો તેનો સ્વાદ એકદમ સરસ આવશે. પછી તેમાં 3/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ફૂલ ગરમ મસાલો, 4 ટીસ્પૂન જેટલું ધાણા જીરું. ઊંધિયામાં મસાલા ચડિયાતા હશે તો જ ઊંધિયું ટેસ્ટફુલ બનશે. સ્વાદ પ્રમાણે મીઠું. પછી 2 ટેબલસ્પૂન ખાંડ અને 2 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ મેં અહીંયા એડ કરેલી છે. ઊંધિયું તીખું હશે તો જ સ્વાદમાં વધારે સરસ લાગશે, પણ તમારે આદુ મરચાંની તીખાશ તમારી રીતે બેલેન્સ કરી લેવાની, જે રીતે તમારા ઘરમાં તીખાશ ખવાતી હોય તે રીતે. હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરીને એક વખત આ મસાલો ટેસ્ટ કરી લઈએ અને જે કંઈ પણ ઘટતું હોય તે નાખીને ટેસ્ટ બેલેન્સ કરી લઈએ. મેં અહીંયા ગાંઠિયા, સિંગદાણાનો ભૂકો કે તલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો, કેમ કે આપણે જે મુઠિયા બનાવ્યા છે તેમાં ઓલરેડી ચણાનો લોટ છે જ. જો પછી તમે બીજું બધું આ મસાલામાં એડ કરશો તો ઊંધિયું વધારે પડતું ડ્રાય થઈ જાય છે, એટલે મેં અહીંયા કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો અને મેં અહીંયા રીંગણા પણ ભરી લીધા છે. હવે ઊંધિયાના વઘાર માટે મેં અહીંયા મુઠિયા તળેલું તેલ જ ગરમ કરીને ગાળીને ઉપયોગમાં લઈ લીધું છે. પછી તેમાં 1 ટીસ્પૂન જેટલા અજમા અને 1/2 ટીસ્પૂન હિંગ એડ કરીને પહેલાં આ બધા જ શાકભાજી એડ કરી દઈએ. બટેકા, શક્કરિયા, પાપડી અને તુવેરના દાણા. પછી આ શાકભાજીને હાઈ ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે સાતળી લેવાનું છે. ઊંધિયું ઘણા લોકો તળીને પણ બનાવે છે, પણ આ રીતે તમે તેલમાં સાતળી લેશો તો તળવાની જરૂર નહીં પડે. અને આમ પણ ઊંધિયામાં તેલની માત્રા થોડી વધારે હોય છે, તો આ રીતે સાતળી લેશો એટલે તળાઈ ગયા જેવું જ થઈ જશે. મેં અહીંયા સાતળવામાં રીંગણ અને કંદ એડ નથી કર્યા. રીંગણ આપણે છેલ્લે જ એડ કરીશું અને કંદ પણ નથી એડ કર્યું, કેમ કે કંદ વધારે પડતું ચીકણું હોય છે. જો તમે સાથે સાતળવામાં લેશો તો કંદની ચીકાશ બધી નીચે કુકરના તળિયા પર ચોંટી જશે અને પછી જ્યારે તમે મસાલો એડ કરશો તો તે મસાલો પણ તે ચીકાશની સાથે નીચે ચોંટી જશે અને દાજી જશે. એટલે મેં કંદને આ રીતે અલગથી તળી લીધું છે. 50 થી 60% જેવું કંદને તળી લેવાનું છે, એકદમ પૂરેપૂરું નથી તળવાનું. હવે 5 થી 7 મિનિટ શાકભાજી સતળાઈ ગયા પછી બનાવેલો મસાલો છે તે થોડો એડ કરી દઈએ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. મસાલો મિક્સ કરી લીધા પછી હવે તળેલું કંદ એડ કરવાનું છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાનું અને કંદને ઉપર જ રાખવાનું છે. કંદ નાખ્યા પછી શાકમાં ચમચો નથી ફેરવવાનો, આ રીતે ઉપર જ કંદને રાખવાનું છે. અને હવે જે મસાલો છે તે ફરી પાછો થોડો કંદ ઉપર નાખી દઈએ અને પછી જે રીંગણા આપણે ભરીને રાખેલા છે તે આ રીતે ઉપર ગોઠવી દઈએ. કંદ અને રીંગણને આ રીતે ઉપર જ રાખવાના છે. અને હવે બાકી રહેલા કેળા અને મુઠિયા આપણે ઊંધિયું બની જાય પછી ઉપરથી એડ કરવાના છે. જો અહીંયા તમે કાચા કેળા લેતા હોય તો કેળાને પણ રીંગણાની જેમ ભરીને સાથે જ મૂકી દેવાના છે, પણ મેં અહીંયા પાકા કેળા લીધા છે એટલે ઊંધિયું બની જાય પછી આપણે એડ કરવાના છે. અને હવે લાસ્ટમાં આપણે ઊંધિયામાં પાણી એડ કરવાનું છે. તો પાણી મેં અહીંયા એકદમ ગરમ કરી લીધું છે અને તેમાં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા, ખાવાનો સોડા એડ કરેલો છે, જેનાથી ઊંધિયું બની ગયા પછી પણ એકદમ ગ્રીન રહેશે અને ચડી પણ ફટાફટ જશે. અને હવે પાણી નાખી દીધા પછી આ રીતે કુકરને ચલાવી લઈએ એટલે શાકભાજી એકદમ સરસ રીતે અંદર ગોઠવાઈ જાય પાણી સાથે. ચમચો બિલકુલ ફેરવવાનો નથી. અને અહીંયા લાસ્ટમાં મેં ટોપરાનું ખમણ એડ કરેલું છે. હું પહેલાં નાખતા ભૂલી ગઈ હતી, તમારે મસાલામાં સાથે જ નાખી દેવાનું છે. તો કુકરની 3 જ વિસલમાં ઊંધિયું તૈયાર થઈ ગયું છે, કેમ કે પહેલાં આપણે શાકભાજી 5 થી 7 મિનિટ માટે સાતળેલું હતું એટલે ઊંધિયાને ચડતા વાર નથી લાગતી. મેં અહીંયા બટેકું ચેક કર્યું તો એકદમ સરસ ચડી ગયું છે. આ રીતે ચેક કરી લેવાનું. જો કાચું લાગે તો ફરી એક વિસલ વગાડી લેવાની. હવે અહીંયા જે તેલ દેખાય છે તે આપણે એક પેનમાં લઈ લઈએ. પહેલાં ગેસની ફ્લેમ ઓન કરીને હવે આ તેલમાં થોડું પાણી એડ કરી દઈએ. તેલ પાણી ગરમ થાય એટલે આપણે જે મુઠિયા બનાવીને રાખેલા છે તે મુઠિયા એડ કરી દેવાના છે. આ રીતે મુઠિયા એડ કરવાથી મુઠિયા તેલ અને પાણીમાં એકદમ સરસ પલળી જાય છે, એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે. મુઠિયા જેટલું પણ પાણી એબ્ઝોર્બ કરવાના હશે તે અત્યારે કરી લેશે અને પછી તમે ઊંધિયા સાથે મિક્સ કરશો ત્યારે બિલકુલ ઊંધિયું કોરું નહીં પડે. એટલે આ રીતે મુઠિયાને પહેલાં તેલ અને પાણીમાં થોડા સાતળી લેવાના. જો જરૂર પડે તો ફરી થોડું પાણી એડ કરી શકાય, પણ મુઠિયા એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ.
હવે એક વખત મૂઠિયું ચેક કરી લઈએ તો અહીંયા 50% જેવું મૂઠિયું સોફ્ટ થઈ ગયું છે, હજી થોડું કઠણ છે. તો આ સ્ટેજ પર આપણે જે કેળા રાખેલા છે તે એડ કરી દઈએ. પછી ધીમા ગેસ પર ઢાંકીને 3 થી 4 મિનિટ માટે રહેવા દઈએ. 3 થી 4 જ મિનિટમાં મૂઠિયા અને કેળા બંને સોફ્ટ થઈ જશે. પછી આપણે ઊંધિયું એડ કરી દઈએ. મૂઠિયા અને કેળા બંને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે કુકરમાં જે બનાવેલું શાક હતું તે એડ કરી દઈએ. મેં અહીંયા કુકરમાં થોડું પાણી નાખીને પાણી પણ એડ કરેલું છે. થોડું પાણી એડ કરીને 5 મિનિટ માટે ધીમા ગેસ પર થવા દઈએ, એટલે બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. કુકર ખોલીને મેં રીંગણા બહાર કાઢી લીધા હતા, તો રીંગણા પણ ઉપર મૂકી દઈએ. ગેસની ફ્લેમ બંધ કરીને હવે 5 મિનિટ ઢાંકીને મૂકી દઈએ, એટલે ઊંધિયું એકદમ સરસ સેટ થઈ જાય. પછી આપણે સર્વ કરી દઈએ. 5 મિનિટ પછી ઊંધિયું એકદમ સરસ સેટ થઈ ગયું છે. બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને તેલ પણ દેખાય છે. ઊંધિયામાં થોડું તેલ દેખાય તો જ ખાવાની મજા આવે, નહીંતર ઊંધિયું કોરું લાગે. તો તમને આ સુરતી ગ્રીન ઊંધિયાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.